હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા નવા બ્લોગ પર. તો આજે આપણે જઈએ છીએ દર વખતે જોબ કરવા માટે, અને આજે આપણે જવાનું છે થાપનાથ માતાજીના દર્શન કરવા માટે. અને આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે, તો તમને પણ દર્શન કરાવીશું અને બન્યા રહેજો મારા બ્લોગ પર અને વિડીયોને એન્ડ સુધી જોજો. તો ચાલો આપણે મળી આવીએ ડાયરેક્ટ થાપનાથ માતાજી જઈને. તો આપણે ઉમરાળા પહોંચી ગયા છીએ અને આ નદી તમે જોઈ રહ્યા છો તે કાળુભાર નદી છે. ઉનાળામાં ઓછું પાણી હોય છે, પણ અત્યારે ચોમાસાના લીધે નદી આખી ભરેલી છે. અને વલભીપુર આવી ગયું છે, તમે જોઈ રહ્યા છો. અને સામે રોડ છે, ત્યાંથી આપણે જવાનું છે. અને આ બાજુ એક હોટલ પણ છે, બજરંગ રેસ્ટોરન્ટ. અને આપણે આ રસ્તેથી જવાનું છે, તો બન્યા રહેજો વ્લોગ પર. અને આ બાજુ તમે જોઈ રહ્યા છો બધું સરસ મજાની ગ્રીનરી પણ થઈ ગઈ છે વરસાદના લીધે. અને ચોમાસામાં ફરવાની જ મજા આવે. અને અહીંયા તમે જોઈ રહ્યા છો પાણી પણ કેટલું બધું ભરેલું છે. વાતાવરણ પણ એકદમ વરસાદી છે, તો મજા આવશે. અને તમે જોઈ રહ્યા છો સામે દેખાય તે થાપનાથ નો ડુંગર છે, અને આપણે ત્યાં જવાનું છે. તો બન્યા રહો વ્લોગ પર. અને આ બાજુ દેખાય સામે ચોગઠ નો ડુંગર છે. તો ચાલો આપણે જઈએ અને તમને પણ બતાવીશું. તો બન્યા રહેજો મારા વ્લોગ પર. અને તમે જોઈ રહ્યા છો સામે જે મંદિર દેખાય છે તે છે થાપનાથ મહાદેવજી નું મંદિર. અને આપણે ત્યાં જવાનું છે દર્શન કરવા માટે. અને આ બાજુ જે દેખાય છે તે ચમાડી ગામ છે. અને ત્યાં પણ ઘણા બધા ડુંગર છે, અને વ્યૂ પણ બહુ જ સરસ મજાનો છે. તો આપણને મજા જ આવવાની છે. તો વિડીયોને એન્ડ સુધી જોજો, તમને પણ મજા આવશે. અહીંયા પણ એક મંદિર છે સરસ મજાનું, તમે સામે જોઈ રહ્યા છો. તે મંદિર ચામુંડા માં છે, અને ત્યાં પણ બહુ જ સરસ છે. અને સામે સરસ મજાના જૈન મંદિર દેખાઈ રહ્યા છે. અને તેની પાછળ દેખાય તે થાપનાથ નો ડુંગર છે. અને આ છે જૈન મંદિર, અને તે આવેલા છે સમાડી થી થોડાક આગળ. અને અમદાવાદ ભાવનગર હાઈવે પર છે આ મંદિર. તમે જોઈ રહ્યા છો કેટલા સરસ મજાના છે. અને હજી કામ પણ થોડું શરૂ છે. બની જાય એટલે આપણે ક્યારેક અહીંયા પણ વ્લોગ બનાવવા માટે આવીશું. અને હવે અહીંયાથી થાપના ડુંગર પણ એકદમ નજીક દેખાવા લાગ્યો છે. અને અહીંયા તમે જોઈ રહ્યા છો સમાડીની પાસે સરસ મજાનું તળાવ છે. અને તેમાં સરસ મજાના કમળ ખીલેલા છે. અને પાછળ તમે જોઈ શકો છો ડુંગર પણ સરસ મજાના છે. અને વ્યૂ પણ એકદમ મસ્ત લાગી રહ્યો છે. અને આવી ગયું છે ચમાડી ગામ, તમે જોઈ રહ્યા છો. બહુ સરસ મજાનું છે. અને ગેટ પણ એકદમ સરસ લાગી રહ્યો છે. ડુંગર તમે જોઈ રહ્યા છો એકદમ લીલોછમ છે. અને ઉપર મંદિર દેખાય છે, આપણે ત્યાં જવાનું છે. ચાલો હવે આપણે તમને ત્યાં જઈને બતાવી.
તો અહીંયા થાપનાથ મહાદેવજીના દર્શન કરી લઈએ અને પછી આપણે ડુંગર પર ચડીએ. જોઈ રહ્યો છો થાપનાથ મહાદેવ છે ને આપણે અહીંયા દર્શન કરી લઈએ. અને તમે મંદિરની પાછળ જોઈ રહ્યા છો કેટલા બધા ચામાચીડિયા છે અને અહીંયા બાજુમાં એક કૂવો પણ છે. તો આપણે તે જોઈએ અને થોડી વાર બેસીએ અને પછી આપણે જઈએ ડુંગર ચડવા માટે. તો ફાઇનલી આપણે નીચે દર્શન કર્યા અને પગથિયા જવાનું છે. તો આપણે અહીંયા મંદિરે દર્શન કર્યા અને આપણે આવી ગયા છીએ ડુંગર પર મહાદેવનું મંદિર છે ત્યાં અને આપણે સામે સીડીઓ દેખાય ત્યાં ચડવાનું છે. તો બને રહો વ્લોગ પર અને તમને પણ બતાવીશું ઉપર મંદિર અને ત્યાંના વ્યૂ. તો બને રહેજો વ્લોગ પર. તમે જોઈ રહ્યા છો સીડીઓ છે અહીંયા આપણે ધ્યાન રાખીને ચડવું પડે તેવું છે અત્યારે વરસાદના કારણે. આગળ પણ ઘણા બધા લોકો ચડી રહ્યા છે તો આપણે પણ જઈએ. અને આ તમને દેખાઈ રહ્યું છે તે થાપનાથ ગામ છે. અહીંયા માંડ 15 થી 17 ઘર છે અને સામે તમે જોઈ રહ્યા છો હાઈવે રોડ દેખાય છે. આપણે ત્યાંથી આવ્યા હતા અને અહીંયા તમે જોઈ રહ્યા છો હિરેન એમને ફોટોગ્રાફી પણ શરૂ કરી દીધી છે અને પરીબેન સરસ મજાનો પોઝ આપીને બેઠા છે પથ્થર પર. આપણે પણ ફોટોગ્રાફી કરી લઈએ થોડી. સામે તમે જોઈ રહ્યા છો જે ગામ દેખાય છે તે ચમાડી ગામ છે. આપણે હમણાં પણ તમને મેં વિડીયોમાં બતાવ્યું હતું. ત્યાંનો નજારા પણ બહુ જ ખૂબસૂરત અને સરસ મજાના લાગી રહ્યા છે. અને સામે દેખાય તે ભાવનગર હાઈવે છે. અને સામે તમે જોઈ રહ્યા છો વરસાદ પણ શરૂ થઈ ગયો છે. ધીમે ધીમે ચડીએ છીએ અને ગરમી પણ વધારે છે પણ આપણે ચડવાનું અને તો ફાઇનલી ઉપર પહોંચી ગયા છીએ. ચાલો હવે દર્શન કરવા જઈએ આપણે. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઉપર અને સરસ મજાનો પવન આવી રહ્યો છે અને વાતાવરણ પણ એકદમ સરસ છે. તમે જોઈ રહ્યા છો આજુબાજુ સરસ મજાના વ્યૂ દેખાઈ રહ્યા છે. ઘણા બધા ફોટોગ્રાફી પણ કરી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો.
ફાઇનલી આપણે અહીંયા પણ દર્શન કર્યા અને નીચે પણ મહાદેવજીના દર્શન કર્યા. તો હવે આપણે નીચે ઉતરવાનું છે અને વાતાવરણ પણ બહુ સરસ હતું, તો મજા જ આવી. તો તમે પણ મને કોમેન્ટમાં કહેજો કે તમને અહીંયાના વ્યૂ અને બધું વાતાવરણ કેવું લાગ્યું. તો ચાલો આપણે નીચે ઉતરીએ અને નીચે જઈને મળીએ. છીએ અને આજે સોમવાર છે અને બધા સોમવાર રહ્યા છે, તો આપણે કેળા, સફરજન ને આલુ બદામ હાર લેતા આવીએ છીએ. તો ચાલો થોડું ફરાળ કરીએ અને પછી નીચે ઉતરીએ. આવી જાઓ. અને સામે હિરેન અને તેના પપ્પા પણ આવી રહ્યા છે. સામે મંદિર દેખાય ત્યાં આપણે દર્શન કર્યા અને હવે આપણે નીચે ઉતરી જઈએ. દેખાય નાસ્તો બનાવીએ છીએ અને ચાલો હવે આપણે જઈએ ઘર તરફ. 5 વાગી રહ્યા છે. ટ્રેક્ટર કરીને ગયા છે એમાં નહીં ગયા એક આ રિક્ષા એક મળે હાલો હાલો મળી તો અહીંયા પણ સરસ મજાનો ડુંગર છે અને મંદિરની પાછળ છે, તો આપણે અહીંયા પણ થોડી વાર માટે ઊભા રહીએ. તો આપણે નીચે મહાદેવજીના દર્શન કર્યા અને ઉપર પણ મંદિર દર્શન કર્યા અને તમે પણ દર્શન કર્યા. તો આ સાથે હું મારો વ્લોગ અહીંયા પૂરો કરું છું. તો તમને મારો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને કમેન્ટમાં જય થાપનાથ મહાદેવજી લખજો. અને જો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું હવે આપણે એક નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી આવજો.